સુરત શહેરમાં વધતા મોબાઈલ વાહન અને ભંગાર ચોરીના ગુનાઓની રોકવા માટે સુરત શહેર એસઓજી દ્વારા ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ વાહન અને ભંગારના વેપારીઓની દુકાન તથા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં કુલ 33 વેપારીઓની ચકાસણી કરવામાં આવી છે, જેમાં કેટલાક વેપારીઓ પાસે ખરીદ વેચાણ સંબંધિત પૂરતા દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું છે। પોલીસે વેપારીઓને આઈડી પ્રૂફ અને ખરીદી વેચાણનો રેકોર્ડ રાખવા કડક સૂચના આપી છે। ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લે વેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।